ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં માનવ વસાહતમાં દીપડાના આંટાફેરાના કારણે સ્થાનિક રહીશોએ કરેલી ફરિયાદના પગલે વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો વન વિભાગ દ્વારા 2 અલગ અલગ સ્થળોએ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. ચીખલી ગામમાં પ્રવીણભાઈ મેરુભાઈ સોલંકીની વાડીમાં મૂકવા આવેલ પાંજરામાં વ્યાજ લઈ સવારે 2 થી 3 વર્ષની ઉંમરનો નર દીપડો પકડાયો હતો. તો બીજી તરફ જુડવડલી ગામમાં અરજણભાઈ દેવજીભાઈ વાઘેલાના ઘર નજીક મૂકવામાં આવેલા પાંજરામાં 7 થી 8 વર્ષનો નર દીપડો પકડાયો હતો. તો વન વિભાગની ટીમે બંને દીપડાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. આ બંને દીપડાઓને સલામતી રીતે જસાદર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો વન વિભાગની આ કામગીરીને સ્થાનિકોમાં રહીશોને રાહતની લાગણી ફેલાવા પામી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.